નમસ્કાર મિત્રો. ગયા લેક્ચર સુધીમાં જુદા જુદા જે ખનિજ તત્વો હોય છે એમની જે સામાન્ય ભૂમિકાઓ હોય એ કેવી હોય એના વિશે આપણે થોડીક ચર્ચાઓ કરી. હવે આપણે વિગતવાર દરેકે દરેક તત્વની સ્વતંત્ર ભૂમિકાઓ સમજવાની છે કે કયું કયું તત્વ સામાન્ય રીતે કેવા કાર્યો કરતા હોય છે. તો આ બધી જે ભૂમિકાઓ છે એ કેવી હોય છે એને આપણે અહીંયા આખું ક્લિયર કરશું. એના માટે તમારે ખાસ કામ એ કરવાનું છે, ટેક્સ્ટબુક અથવા મટીરિયલ લઈને બેસવાનું છે. કારણ દરેકે દરેક તત્વને આપણે વારાફરતી બુકમાંથી એનો એક એક મુદ્દો આપણે સમજશું અને તમારે યાદ રાખવાનું છે. એટલે બધા જ મિત્રો ખાસ ટેક્સ્ટબુક અથવા મટીરિયલ લઈને બેસો, બરાબર છે. તો એ બધું જે છે એ સમજવા માટે પહેલા હું તમને એક નાનકડી વાત એ સમજાવું કે આપણે જ્યારે બધા અગત્યતાના અથવા તો મહત્વના મુદ્દાઓ સમજતા હશું એવા સમયે બે શબ્દો આપણે વારંવાર આવશે અને એ બે શબ્દો વચ્ચેનો જે ભેદ છે એ આપણે સમજવાનો છે. તો અહીંયા આપણે એ સમજવા માટે પહેલા હું તમને એક પ્રક્રિયા સામાન્ય લખી આપું. ધારો કે એવું બને છે કે આપણે જે વાત કરવા જઈએ છીએ એમાં જો ખાસ દરેકે દરેક શબ્દ છે એ શબ્દો ઉપર તમારે વધારે ભાર મૂકવાનો છે. તો એની અંદર આપણે લખીએ ખનિજો ની અગત્યતા. દરેક ખનિજ કેવી રીતે અગત્યનું છે એ અહીંયા આપણે સમજવાનું છે. તો પહેલા આપણે જોઈએ, ધારો કે તમને એવું કહેવામાં આવે છે કે કોઈ પદાર્થ A વત્તા B આ બંને C ની હાજરીમાં જોડાય છે અને એમાંથી D બને છે. આમ લખીએ આપણે, C ની હાજરીમાં જોડાય છે. તો અહીંયા શું જોશું કે આ બે પદાર્થો જે છે A અને B આ બંને એ પદાર્થો એને શું કહેવાય તો કે બનવાનું શું છે D. તો અહીંયા લખાય કે D ના બંધારણમાં અગત્યનું છે. ડી ના બંધારણમાં એટલે કે અહીંયા જ્યારે ડી બને છે ત્યારે આ બે પદાર્થો જરૂરી છે. તો બીજી બાજુ જે સી આપણે લખેલું છે એના માટે શું કહી શકાય, તો આ સી જે છે એ કહીશું કે એ ડી ના સંશ્લેષણમાં જરૂરી છે. કે સંશ્લેષણ એટલે કે જ્યારે એનું નિર્માણ થતું હોય એ પ્રક્રિયા. એનું એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે એક બિલ્ડિંગ બને છે. તો એક બિલ્ડિંગ બની જાય ત્યારે આ બે શબ્દો તમે કેવી રીતે વાપરી શકો? રેતી, ઈંટ, ચૂનો, પથ્થર, સિમેન્ટ, પાણી આ બધા જે પદાર્થો છે એ બિલ્ડિંગના બંધારણમાં જરૂરી છે. પરંતુ એના માટે જે નોઝરો વપરાય, બકડિયા, તગારા, પાવડો, ત્રિકમ, કોદાળી, પેલી ખપાટ, આ બધા જે પદાર્થો છે એ એવા ઘટકો છે કે જે બિલ્ડિંગ તોડો તેમાંથી નીકળવાના નથી, પણ જ્યારે બિલ્ડિંગ બનતું હતું ત્યારે એમની હાજરી જરૂરી હતી. તો એવા સમયે કહેવાય કે એ બધું સંશ્લેષણમાં જરૂરી છે. જ્યારે તમે આ ડી તોડો છો ત્યારે એમાંથી શું નીકળવાનું છે? એ અને બી. આ નહીં નીકળે એમાંથી, કારણ કે જ્યારે ડી બનતું હતું ત્યારે માત્ર એની હાજરી જરૂરી હતી. તો આ બે શબ્દો તમે ખાસ ધ્યાનમાં લેજો. ઘણા પદાર્થો એવા આપણે જોશું કે જેમાં એવું લખ્યું છે કે આ પદાર્થ કોઈ એક પદાર્થના બંધારણમાં જરૂરી છે અથવા કોઈ પદાર્થ કોઈના સંશ્લેષણમાં જરૂરી છે. તો હવે આપણે વારાફરતી બધા તત્વો વિશે જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરવાની આવે છે નાઇટ્રોજન વિશે. પહેલું જે તત્વ આપણે જોવાનું છે એ છે નાઇટ્રોજન. શું એની અગત્યતા છે એ આપણે સમજી લઈએ. તો અહીંયા જોઈએ આપણે કે આ તત્વની આવશ્યકતા વનસ્પતિમાં સૌથી વધારે છે. એટલે કે વનસ્પતિઓની અંદર બીજા બધા જે પદાર્થો છે, બીજા જે તત્વો છે બધા, એની કમ્પેરિઝનમાં નાઇટ્રોજન સૌથી વધુ જરૂરી હોય છે. અને અહીંયા આપણે જોઈએ કે આ તત્વ એ વનસ્પતિ માટે સૌથી વધુ જરૂરી છે. મોટા ભાગના પદાર્થો એવા છે કે જેના બંધારણમાં નાઇટ્રોજન આવેલો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે તેનું શોષણ મુખ્યત્વે ભૂમિમાંથી NO3 માઇનસ, અહીં આપણે લખીએ NO3 માઇનસ સ્વરૂપે શોષણ થાય છે. મોટા ભાગે
નાઇટ્રેટ સ્વરૂપે એનું શોષણ થતું હોય છે. એ ઉપરાંત અહીંયા આપણે જોઈએ કે એનું શોષણ NO2 માઇનસ અને NH4 એટલે કે એમોનિયમ આયન, આ નાઇટ્રેટ છે, નાઇટ્રાઇટ અને એમોનિયમ આયન, આ ત્રણ સ્વરૂપે શોષી શકાય, પણ મુખ્યત્વે એનું જે શોષણ છે એ NO3- સ્વરૂપે થતું હોય છે. ઓકે, વનસ્પતિના બધા જ ભાગોમાં ખાસ કરીને વર્ધમાન પેશી અને ચયાપચયક રીતે સક્રિય એવા બધા જે ભાગો છે, બધા જ ભાગોમાં જરૂરી, બધા જ ભાગોમાં જરૂરી છે, પણ ખાસ કરીને ક્યાં? તો કે ખાસ કરીને એ એવી જગ્યાએ જરૂરી છે કે જે અહીંયા આપણે બે નામ લખીએ, વર્ધમાન પેશી અને ચયાપચયિક સક્રિય પેશીઓ. આ બે જગ્યાઓ એવી છે કે જ્યાં નાઇટ્રોજન ખૂબ વધુ જરૂરી છે. તમે જે બીજા ચેપ્ટર્સ છે એની સાથે આ બધું લિંક કરો ને તો તમને ખ્યાલ આવી જાય. વર્ધમાન પેશી એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે વર્ધમાન પેશી એવી જગ્યાઓ છે કે જ્યાં કોષ વિભાજન સતત થતા હોય છે. ઓકે, તો હવે આપણે 9મા ચેપ્ટરમાં જઈએ. કોષ વિભાજન, તમને ખ્યાલ છે કે કોષ વિભાજન થાય ત્યારે નવું ડીએનએ બનતું હોય છે. નવું ડીએનએ બનવા માટે એને નાઇટ્રોજન બેઝની જરૂર પડે છે. એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન આ બધા નાઇટ્રોજન બેઝ છે, અને નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન વગર બની શકતા નથી. એટલે આપણે લખીએ છીએ કે ત્યાં એ જરૂરી હોય છે. એના અગત્યતાની વાત આપણે જો કરીએ તો પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન અને અંતઃસ્ત્રાવ બતાવીએ આપણે. પ્રોટીન, ન્યુક્લિક એસિડ આ તમે 9મા ચેપ્ટરમાં ભણેલા છો. વિટામિન અને ઘણા બધા અંતઃસ્ત્રાવો ના બંધારણમાં હાજર છે. તો અહીંયા બંધારણ એવો શબ્દ આવ્યો, એટલે કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન, અંતઃસ્ત્રાવ આ બધા જે હોય છે એ બને છે ત્યારે એ બનતી વખતે એ એમાં ઉમેરાય છે અને એ ધરાવતા હોય છે. તો આટલા બધા એની ભૂમિકાઓ છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ બીજું તત્વ, એ છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ વિશેની જો આપણે ચર્ચા કરીએ તો આપણે ખબર પડે કે H2PO4 -1 H2PO4 કે HPO4 સ્વરૂપે શોષણ ભૂમિમાંથી થતું હોય છે. આપણે આગળ વાત કરી કે મોટાભાગના તત્વો જે હોય છે એ બધાનું શોષણ ભૂમિમાંથી આયન સ્વરૂપે થતું હોય છે. તો એ આયનો જે છે એ આ છે ફોસ્ફેટ આયનો, H PO4 - 2 અથવા તો H2PO4 આ બંને સ્વરૂપે શોષી શકાય છે. ઓકે, કોષરસ પટલના અમુક પ્રોટીન, કોષરસ પટલના કેટલાક પ્રોટીન. ઓકે, અહીંયા તમને યાદ આવવું જોઈએ, આપણે જ્યારે 8મું ચેપ્ટર ભણ્યા કોષરસ પટલ વિશે ત્યારે એમાં વાત આવી હતી કે કોષરસ પટલના કેટલાક પ્રોટીન, એટલે એ પ્રોટીન પાછા ફોસ્ફોલિપિડ પણ ધરાવતા હોય છે, એટલે ત્યાં એની જરૂર પડતી હોય છે. કોષરસ પટલના કેટલાક પ્રોટીન, બધા જ ન્યુક્લિક એસિડ, બધા જ ન્યુક્લિક એસિડ, તમને ખ્યાલ છે ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ, અને એમાં જે બે ન્યુક્લિયોટાઇડ જોડાતા હોય છે એમાં વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ આવેલો હોય છે, એટલે ત્યાં ફોસ્ફરસ જરૂરી હોય છે. અને ન્યુક્લિયોટાઇડ આ એનો જ ભાગ છે, પણ આપણે લખીએ છીએ ન્યુક્લિયોટાઇડ નું બંધારણ. એકચ્યુઅલી ન્યુક્લિયોટાઇડમાંથી જ ન્યુક્લિક એસિડ બનતા હોય છે, એટલે આપણે અલગ લખવાની જરૂર હોતી નથી, પણ આપણે આપેલું છે એટલે આપણે એ બતાવીએ છીએ. એ ઉપરાંત એની ખૂબ જ અગત્યની જે વાત છે એ છે કે બધા જ તો બધી જ ફોસ્ફોરીકરણ
પ્રક્રિયાઓમાં જરૂરી છે. બધી જ ફોસ્ફોરીકરણ પ્રક્રિયાઓ એટલે કે જ્યાં એટીપી બનવાની પ્રક્રિયા થતી હોય છે, આપણને જે ખ્યાલ હોવો જોઈએ એ આ છે કે ધારો કે અહીંયા બતાવીએ આપણે કે આ જે છે એ રિબોઝ શર્કરા છે. આ રિબોઝ શર્કરા છે, એની ઉપર અહીંયા એડેનિન ગોઠવાઈ જાય છે. આ એડેનિન છે એટલે એ બની જાય છે એડિનોસાઇન. આ છે માત્ર એડિનોસાઇન. હવે એની સાથે એક ફોસ્ફેટ જોડાય, અહીંયા આ પી જોડાય એટલે બની ગયું એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એની સાથે બીજો પી જોડાણો એટલે કે ફોસ્ફરસ જોડે એડિનોસાઇન ડાયફોસ્ફેટ, અને એની સાથે ત્રીજો ફોસ્ફેટ જોડાય એ બની જાય છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એટલે આવી એટીપી બનવાની જે પ્રક્રિયા છે એ બધી જ પ્રક્રિયાઓમાં ફોસ્ફરસ જરૂરી હોય છે. તો ફોસ્ફરસની આટલી એ અગત્યતાઓ આપણે જોવા મળતી હોય છે. ત્યારબાદ પછીના તત્વ વિશે આપણે જો વાત કરીએ તો આપણે જોઈએ છીએ પોટેશિયમ. ત્રીજું તત્વ છે એ છે પોટેશિયમ. ઓકે, તો આપણે અગાઉ જાણીએ છીએ એ રીતે કે પ્લસ આયન પોટેશિયમ આયનો સ્વરૂપે શોષણ થાય. ભૂમિમાંથી પોટેશિયમનું જે શોષણ છે એ કે પ્લસ આયનો સ્વરૂપે થતું જોવા મળતું હોય છે. ઓકે, વનસ્પતિની વર્ધમાન પેશી કલિકા પર્ણો એ આપણે જોઈએ કે વનસ્પતિની વર્ધમાન પેશીઓ, વનસ્પતિની કલિકાઓ, પર્ણો એ ઉપરાંત મૂલાગ્રની અંદર લખીએ મૂલાગ્રમાં વધુ જરૂરી છે. એટલે આટલી પેશીઓ એવી છે કે જ્યાં પોટેશિયમની જરૂરિયાત વધારે માત્રામાં પડતી હોય છે. ઓકે, ધન આયન ઋણ આયન સંતુલન. ધન આયન ઋણ આયન સંતુલન. સામાન્ય રીતે આપણે એને આયોનિક સંતુલન એવું નામ આપીએ છીએ. આયોનિક સંતુલન જાળવવાની જવાબદારી પણ એની છે. કોષોની અંદર જ્યારે ધન આયનોનું પ્રમાણ વધી જાય ત્યારે થોડા દૂર કરવામાં આવે છે, ઋણ આયનોનું પ્રમાણ વધી જાય ત્યારે થોડા મેળવી લેવામાં આવે છે. એટલે ધન અને ઋણ આયનોનું જે બેલેન્સ છે, આપણે બહુ અભ્યાસક્રમમાં ડીપમાં નથી પણ એને ડોનન સંતુલન એવું પણ નામ આપવામાં આવે છે. તો એ ડોનન સંતુલન જાળવવા માટે આ તત્વો જવાબદાર હોય છે. એકચ્યુઅલી પોટેશિયમની સાથે સાથે સોડિયમ અને ક્લોરીન એ ત્રણે ત્રણ આવી ભૂમિકાઓ ભજવતા હોય છે. ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણ એ આપણે લખીએ પ્રોટીન સંશ્લેષણ. ત્યારબાદ વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા. વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા અને ઉત્સેચકોની સક્રિયતા. ઉત્સેચકોની સક્રિયતા એટલે ઘણા બધા ઉત્સેચકોને પણ એ સક્રિય કરતું હોય છે. અને આશુનતા ની જાળવણી. આટલી બધી અગત્યતાઓ એ આપણને પોટેશિયમની જોવા મળે છે. જો પ્રોટીન સંશ્લેષણ, તમે જાણો છો કે પ્રોટીન વિશે આખું તમે ભણી ગયા છો. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આવું બધું હોય છે, ક્યારેક સલ્ફર હોય છે. તો આની સિવાય પોટેશિયમ તો એમાં હોતું નથી, પણ છતાં અહીંયા લખવું આપણે પ્રોટીન સંશ્લેષણ. એ વસ્તુ અહીંયા છે કે પ્રોટીનના બંધારણમાં ભલે પોટેશિયમ નથી, પણ જ્યારે પ્રોટીન બનતું હોય છે ત્યારે એને લગતા બધા ઉત્સેચકોની સક્રિયતા કરવા માટે પોટેશિયમ જરૂરી હોય છે. વાયુરંધ્રો ખુલવા બંધ થવાની પ્રક્રિયા એનો આખો સિદ્ધાંત છે પોટેશિયમ આયન સિદ્ધાંત.
એ આપણા અભ્યાસક્રમમાં પાછો નથી, પણ રક્ષક કોષોની અંદર જ્યારે પોટેશિયમ આયનોનું પ્રમાણ વધે ત્યારે જ વાયુરુદ્રો ખુલતા હોય છે, એવા પણ કેટલાક સિદ્ધાંતો રજૂ થયેલા છે. આશુંતા, અહીંયા આમ તમે જુઓ કે ધન ઋણ આયનો જે છે એ જ આ બધું કરે છે, આશુંતા. એટલે એવી રીતે આશુંતાની જાળવણીમાં પણ જરૂરી હોય છે. ત્યારબાદ આપણે જે તત્વ વિશે સમજીએ છીએ એ છે કેલ્શિયમ. તો કેલ્શિયમની અગત્યતા વિશે આપણે સમજીએ. ચોથું તત્વ આપણે જે જોઈએ છીએ તો વનસ્પતિઓ જે છે કેલ્શિયમ આયનો Ca+2 સ્વરૂપે શોષણ કરે છે. Ca+2 સ્વરૂપે એનું શોષણ થતું હોય છે. ઓકે, વર્ધમાન પેશીઓ અને વિભેદન પામતી પેશીઓ માટે જરૂરી છે. વર્ધમાન પેશીઓ અને વિભેદન પામતી પેશીઓ એના માટે એ જરૂરી છે. શું કામ એ મુદ્દો આપણે હમણાં સમજીએ છીએ કે કેમ એવું જરૂરી છે એ જોઈએ આપણે. તો એ છે કે કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલનું નિર્માણ કરે છે. આપણે સમજીએ, કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલ નું સંશ્લેષણ કરે છે. જ્યારે કોષ વિભાજન થતું હોય છે ત્યારે કોષ દિવાલ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે કેલ્શિયમની હાજરી જરૂરી હોય છે. એટલે કોષ દિવાલ બનાવવાનું કામ એ કરતી હોય છે. એ ઉપરાંત મધ્યપટલ જે છે આપણે બતાવીએ, મધ્યપટલ પછી આપણે એને ડિસ્કસ કરીએ. મધ્ય પટલ ની અંદર કેલ્શિયમ પેક્ટેટ હાજર હોય છે. હવે આ બે વસ્તુ સમજી લઈએ આપણે કે વર્ધમાન પેશીઓ એટલે કઈ પેશીઓ, તો કે જે સતત વિભાજન પામે છે. વિભાજન પામતી હોય ત્યારે નવી નવી દિવાલો બનતી હોય છે. તો એ દિવાલો બનતી વખતે શું થાય તો કે બે દિવાલો વચ્ચે મધ્યપટલ છે, તમે 8મા ચેપ્ટરમાં ભણેલા છો. તો આ દિવાલો અને આ મધ્યપટલ એ બંને એવી વસ્તુઓ છે કે જે કેલ્શિયમ વગર ન બને. એટલે વર્ધમાન પેશી માટે જરૂરી છે. એ ઉપરાંત વિભેદન, જ્યારે વિભેદન એટલે શું, તો કોષો જ્યારે વિભાજન પામે છે, 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 બને, તો એ સમયે બધા કોષો એક સરખા હોય છે, કાંઈ એમાં ફરક હોતો નથી. પણ ધીરે ધીરે બધા બદલાય છે. એમાંથી થોડાકમાંથી મૃદુતક પેશી બને, થોડાકમાંથી સ્થૂળકોણક, થોડાકમાંથી દઢોતક, થોડાકમાંથી જલવાહક, અનવાહક. આ જુદા પડવાની જે પ્રક્રિયા છે એનું નામ છે વિભેદન. એના વિશે આપણે 15મા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણવાનું છે. પણ અહીંયા આપણે જોઈએ કે આ બે ક્રિયાઓ થાય ત્યારે નવી દિવાલો અને આ પટલો બનતા હોય છે, અને એ પટલો બનાવવા માટે કેલ્શિયમ જરૂરી હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ કે સમસૂત્રી ત્રાકનું નિર્માણ. સમસૂત્રી ત્રાકનું નિર્માણ, આ નિર્માણ જે છે એ કોષ વિભાજન દરમિયાન થતું હોય છે. તમે કોષ વિભાજનની આકૃતિઓ જુઓ તો રંગસૂત્રોને ઉપર નીચે લઈ જવા માટે જે ત્રાક તંતુઓ બને, સમસૂત્રી ત્રાક એટલે ત્રાક તંતુ, એ ત્રાક તંતુઓ બનાવવાની પ્રક્રિયા જે છે એ કેલ્શિયમની મદદથી થતી હોય છે. ઇનફેક્ટ કેલ્શિયમના જ બનેલા હોય છે સમસૂત્રી ત્રાક છે. જૂના પર્ણોમાં સંગ્રહ પામે અને કોષરસ પટલની સામાન્ય ક્રિયાઓ સાથે સંકળાય. અહીંયા આપણે જોઈએ કે જૂના પર્ણોમાં એનો સંગ્રહ થાય અને કોષરસ પટલની સામાન્ય ક્રિયાઓમાં ભાગ ભજવે છે. હવે જોજો અહીંયા જૂના પર્ણોમાં સંગ્રહ પામે છે. આપણે આગળ ઉપર જોશું કે અમુક તત્વો એવા છે કે જે વનસ્પતિના કોઈ ભાગમાંથી નીકળીને બીજે જતા રહે છે.
પરંતુ આ તત્વ એવું છે કેલ્શિયમ ક્યાં હશે? કોષ દિવાલમાં પેક થઈ ગયું હશે, મધ્યપટલમાં પેક થઈ ગયું હશે, એટલે જ્યાં હોય છે ત્યાં જ રહેશે, ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ જતું નથી. એટલે આપણે લખીએ છીએ જૂના પર્ણોમાં સંગ્રહ પામે. કોષરસ પટલની સામાન્ય ક્રિયાઓ. ગયા લેક્ચરમાં જ આપણે વાત કરી કે કોષરસ પટલની પ્રવેશશીલતા નિર્ધારિત કરવામાં સૌથી વધુ ફાળો જો કોઈનો હોય તો એ છે કેલ્શિયમ. તો એવી રીતે કેલ્શિયમ એમાં પણ ભાગ ભજવે છે. ઓકે, કેટલાક ઉત્સેચકોને સક્રિય કરે છે અને ચયાપચય ક્રિયાઓનું નિયમન કરે છે. ઉત્સેચકોને સક્રિય કરે એ ઉપરાંત એ એવું તત્વ છે કે જે ચયાપચય નું નિયમન કરે છે. ઉત્સેચકો સક્રિય કરતા હોય એટલે જો ઉત્સેચકોની જ સીધી અસર ચયાપચય ઉપર હોય છે, જે તત્વો ઉત્સેચકોને સક્રિય કરતા હોય એ મોટાભાગે ચયાપચયનું નિયમન પણ કરતા હોય છે. ઓકે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિભાજન પ્રેરે છે. આ વાક્ય જે લખ્યું છે આપણે એ 3 તત્વો માટે આપણે લખશું. ક્લોરીન છે, કેલ્શિયમ છે, મેંગેનીઝ છે. તો 3 તત્વો ભેગા મળે ત્યારે પાણીનું વિયોજન થાય છે. 13મા ચેપ્ટરમાં આપણે બહુ ડિટેલમાં એ પ્રક્રિયા ભણવાની છે. આ એ પ્રક્રિયા છે કે જે દરમિયાન વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે, એટલે બહુ અગત્યની પ્રક્રિયા છે. કેલ્શિયમનું આ અગત્ય એ ખૂબ વધુ મહત્વ ધરાવે છે કારણ કે મોટાભાગના સજીવોને શ્વસન માટે ઓક્સિજન એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના વિયોજનથી મળતો હોય છે. તો એમાં કેલ્શિયમ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે 5મું તત્વ જોઈએ એ છે મેગ્નેશિયમ. ઓકે, તો આયનો સ્વરૂપે જે શોષણ થાય છે એમાં લખીએ આપણે કે દ્વિસંયોજક આયન Mg+2. દ્વિસંયોજક આયન Mg++ સ્વરૂપે શોષણ થતું હોય છે. આ સ્વરૂપેનું શોષણ થતું હોય છે. ઓકે, બાકીની અગત્યતાઓ જોઈએ આપણે તો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયાના ઉત્સેચકોને સક્રિય કરે છે. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયાના ઉત્સેચકો ને સક્રિય કરે છે. આ બે ક્રિયાઓ દરમિયાન ઘણા બધા ઉત્સેચકો ભાગ ભજવે છે અને એમને સક્રિય કરવાનું કામ આ મેગ્નેશિયમ વડે થતું હોય છે. ત્યારબાદ ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણમાં ભાગ ભજવે છે. ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણમાં જરૂરી છે. જો અહીંયા આવ્યું આ સંશ્લેષણની વાત કે જ્યારે ડીએનએ અને આરએનએ બનતું હોય છે ને ત્યારે મેગ્નેશિયમ હાજર હોવું જરૂરી છે. ડીએનએ અને આરએનએ માં મેગ્નેશિયમ હોતું નથી પણ એના નિર્માણ દરમિયાન એની હાજરી જરૂરી હોય છે. ક્લોરોફિલની વલય રચનાનો બંધારણીય ઘટક છે. ક્લોરોફિલની બંધારણ અથવા તો જે વલય રચના છે, લખીએ આપણે શબ્દ અહીંયા ક્લોરોફિલની વલય રચના નો બંધારણીય ઘટક છે. ક્લોરોફિલનું જે બંધારણ છે એ આપણા અભ્યાસક્રમમાં નથી. હું તમને ખાલી સામાન્ય સમજાવું કે ક્લોરોફિલ જે છે એમાં આવું હોય છે. આ એક
આ 2, આ 3 અને આ 4 આ ચક્રો છે. બહુ ફાઇન સ્ટ્રક્ચર હું દોરું છું. 4 ચક્રો છે જેને પોર્ફાયરિન રિંગ એવું નામ આપવામાં આવે છે. પોર્ફાયરિન રિંગ છે. આ ચારે ચારના કેન્દ્રમાં અહીંયા Mg હાજર હોય છે. અહીંયા હાજર હોય છે મેગ્નેશિયમ. અને અહીંયા 2 સહસંયોજક બંધ વડે જોડાયેલું હોય છે અને 2 લિગાન્ડ એટલે કે સંકીર્ણ સંયોજન બંધ આવેલા હોય છે. Mg ની વેલેન્સી 2 છે એટલે એ સહસંયોજક બંધ 2 જ બનાવે છે, પણ બાકીના 2 સાથે એ લિગેન્ડ એટલે કે સંકીર્ણ બંધથી જોડાયેલું હોય છે, એટલે એ વલય રચનામાં પણ આવેલું હોય છે. રિબોઝોમના બંધારણની જાળવણી કરે છે. રિબોઝોમ ના બંધારણની જાળવણી કરે છે. તમે ભણેલા છો કે રિબોઝોમ જે હોય છે 2 પેટા એકમોના બનેલા હોય છે. રિબોઝોમ સક્રિય ત્યારે થાય કે જ્યારે બંને પેટા એકમો એકબીજા સાથે જોડાય, અને એ એકબીજા સાથે જોડવાનું જે કામ છે આ મેગ્નેશિયમ Mg સ્વરૂપે થતું હોય છે. એટલે મેગ્નેશિયમ આવી બધી ક્રિયાઓમાં પણ જરૂરી હોય છે. તો આજે આપણે આ 5 તત્વો વિશે ચર્ચા કરી છે. એક છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. બાકીના જે તત્વો છે એના વિશેની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં જોઈશું.